પરમ શાંતિ. એલિયન્સને લઈને મેક્સિકોમાં 2 શબ મળેલા છે. તે બતાવે છે કે એલિયન્સના છે અને તેના પર આખો વિષય આવ્યો છે આજકાલ. તો જુઓ, આપણે તો આપણા ઘણા વિડીયોમાં એલિયન્સનું ઘણા ડિટેલમાં બતાવ્યું છે. એલિયન્સની ઘણી વિડીયો છે આપણી. તો પરગ્રહીવાસી યા દૂરના બ્રહ્માંડ, સોલર સિસ્ટમ, ગેલેક્સી, યુનિવર્સ યા ગ્રેટ યુનિવર્સની આતમાં જે આવે છે તેને આપણે એલિયન્સ કહીએ છીએ. તો આ એલિયન આવતા જતા રહે છે. જેવી રીતે સ્થૂળ ધરતી ઉપર રહેવાવાળા ભારતવાસીઓ અમેરિકા, યુરોપ, લંડન, જાપાનમાં આ બાજુથી પેલી બાજુ ફર્યા કરે છે, એવી જ રીતે આ આત્મા પણ પોતપોતાનો યુએફઓ લઈને બધી બાજુ ફર્યા કરે છે. સોલ જર્નીમાં મેં બતાવ્યું છે કે મારી વિડીયોમાં કે એલિયનની ઘણી વિડીયો બનાવેલી છે. અમેરિકામાં પણ તે લોકોએ એલિયન્સને છુપાવીને રાખ્યા છે, તેના પર પણ મારી વિડીયો છે. તો આમાં કોઈ નવી વાત નથી. આપણી ધરતી જ્યારેથી બની ત્યારથી બીજા ગ્રહોથી આવતા જતા રહેતા હતા અને આ તેનું શરીર જે હોય છે તેને અલગ અલગ ટાઈપનું હોય છે, અલગ અલગ એલિમેન્ટ હોય છે. કોઈના 5 તત્વો હોય છે તો તેના હલકા 5 તત્વો પણ હોય છે. આપણા જે ધરતીમાં સ્થૂલ મનુષ્ય છે તેને 5 તત્વોના એલિમેન્ટ અને એલિયન્સના 5 તત્વોના એલિમેન્ટમાં સાવ ખૂબ જ ફરક હોય છે. એ બધું સાવ અલગ જ હોય છે. જેવી રીતે બીજા ગ્રહથી જો માટી લાવવામાં આવે તો તે માટી અને અહીં ધરતીની માટીમાં ઘણો ફરક હોય છે. ત્યાંના વાયુ ને અહીંના વાયુમાં પણ ઘણો ફરક છે. વાયુ તત્વો ઘણા પ્રકારના હોય છે. 108 પ્રકારના વાયુ છે એવું અમે આગળની વિડીયોમાં બતાવેલું છે. તો આ અગ્નિ તત્વો, વીજળી પણ અગ્નિ તત્વોની હોય તો તે પણ અલગ અલગ પ્રકારની છે. તેવી રીતે બીજા ગ્રહોથી જે આવવા વાળા છે જે એલિયન્સ, તે પોતપોતાના યુએફઓ લઈને આવે છે. ઘણી વાર શું થાય છે, તેનો યુએફઓ આ વાયુમંડળમાં આવવાથી ધરતીના વાયુમંડળમાં આવતા ઘણી વાર તે પડી જાય છે અને તે વાયુમાં વિલીન થઈ જાય છે. ઘણી વાર વાયુ તત્વોનો યુએફઓ વિલીન થઈ જાય છે. આપણા વાયુ તત્વો ઘણા ભારી છે. તેનું વાયુ તત્વોમાં જે યુએફઓ હોય છે તે હલકો હોય છે. એટલે આ ધરતી પર આવતા આવતા ધીરે ધીરે વિલીન થઈ જાય છે. એલિયન 5 તત્વોમાં હલકા હોવાથી તે ઉડી શકે છે, પણ તે જરૂરી નથી કે બધા જ એલિયન્સ 3 તત્વોમાં હોય. 5 તત્વોમાં હોય. કોઈ પરમ તત્વોના પણ એલિયન્સ હોય છે જે સારા કાર્ય કરવા માંગે છે પણ નથી કરી શકતા. આખી ધરતીની હાલત તો બધા જોઈ જ રહ્યા છે. મંગળ ગ્રહની વાત આવે તો મંગળ પર આપણો ઘણો મોટો વિડીયો છે. ચાંદ પર પણ વિડીયો છે. બધા ગ્રહ પર, સૂર્ય પણ આપણો વિડીયો છે. બૃહસ્પતિ પર, બધા ગ્રહો પર આપણો વિડીયો બનાવેલો છે. તો બધા ગ્રહો પર જે આ છે તે પછી કોઈ ધરતી ઉપર આવતા જતા રહે છે. પહેલા પણ આપણા દેવી દેવતા આવતા જતા હતા. બૃહસ્પતિથી જે દેવતાના ગુરુ હતા તે બૃહસ્પતિ ત્યાં જ રહેતા. શુક્રાચાર્યના અસુરના ગુરુ હતા, તે શુક્ર ગ્રહ પર રહેતા હતા. સૂર્યનારાયણ દેવતા સૂર્યલોકમાં રહેતા. ચંદ્ર દેવતા ચંદ્ર પર રહેતા. તો આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલી વાતો છે. આપણા ઉપરના લોકમાં બ્રહ્માપુરીમાં પણ ઘણા રહેલા છે. વિષ્ણુપુરીમાં, શિવપુરીમાં, પરમધામમાં ઘણી આત્માઓ આખા બ્રહ્માંડમાં રહે છે. બ્રહ્માંડ એટલે સોલર સિસ્ટમ, મહાબ્રહ્માંડ એટલે ગેલેક્સી, આકાશગંગા. તો તેમાં 2 હિસાબ આત્મા રહે છે જે આવતી જતી રહે છે. એક ગેલેક્સીથી બીજી ગેલેક્સી, એક યુનિવર્સથી બીજા યુનિવર્સ આવતી જતી રહે છે, મતલબ ફર્યા કરે છે. જેવી રીતે મનુષ્ય બધી બાજુ ફર્યા કરે છે તેવી રીતે આત્માની પણ જર્ની ઓફ સોલ છે. આ બધું ડિટેલમાં જાણવા માટે મનુષ્ય બધું વિચારવા લાગે, એલિયન્સની વાતો ડિટેલમાં જાણવા માંગે, એલિયન્સના કનેક્શનનો વિડીયો જોવે તો ઘણા બુદ્ધિનો વિકાસ થઈ જશે. પહેલા અમારા દેવી દેવતા પણ બધા હસતા હતા. આપણા દેવી દેવતા ઉપર ઘણા બધા હસતા હતા. જે આપણા દેવી દેવતા છે તે ધરતી પર આવતા હતા. તેની ઉપર નારદ મુનિ પણ આવતા, આખા બ્રહ્માંડમાં આવતા જતા અને ફરતા હતા. તેવી રીતે આ એલિયન્સ પણ આસપાસ એટલી બધી પાવર હોય છે કે તેનાથી વધારે પણ પાવર હોય છે. આખા બ્રહ્માંડમાં કંઈ પણ આવતા જતા હતા. તેની સ્પીડ, યુએફઓની સ્પીડ પરમ લાઇટની હોય છે. તે પરમ તત્વોની નહીં પણ પરમ લાઇટના એલિયન્સ પણ હોય છે. તેનો યુએફઓ પરમ લાઇટનો હોય છે. મનુષ્યો જોઈ શકતા પણ નથી. પરમ લાઇટના તો દેવી દેવતા પણ ન હતા. એલિયનના પરમ લાઇટ
ના યુએફઓ ને દેવી દેવતા પણ નથી જોઈ શકતા. સૂક્ષ્મ જગત વાળા પણ નથી જોઈ શકતા. કેવલ નિરાકારી આત્મા હોય તે જ જોઈ શકે છે, કેમ કે તેની પરમ લાઇટનું શરીર પરમ લાઇટનો યુએફઓ ને 3 તત્વો વાળા પણ જોઈ શકતા નથી. તેવી રીતે મનુષ્ય 3 તત્વોમાં રહેલી કોઈ પણ વસ્તુને જોઈ શકતા નથી. આખા બ્રહ્માંડમાં જે સૂક્ષ્મ જગત છે તે ઘણી બેહિસાબ ત્યાં હલચલ રહે છે. પરમ શાંતિ.